એક ગામમાં આખ્યાન રમતા હતા. આખ્યાન રામાપીર નું આખ્યાન આવે ને, તમારા રમતો હોય ન રમતો હોય, અમારી આખ્યાન બહુ. એમાં જો માં કોને કહેવાય, પછી આપણી માં છે ને જાનવરની માં નહીં. એ માં નથી એવું નથી. કૂતરા કાગડા ભેંસુ પૂંડા બાપુ માં તો એવો જ પ્રેમ કરે જ્યાં સુધી બચ્ચું હોય ત્યાં સુધી. એક ગાય હોય અને ગાયનું વાછડું હોય ને, એ જન્મ આપ્યો હોય ને 5 થી 15 થી બાપુ તાકાત નથી કે તમે હું જઈએ કે એની પાસે. એ રામાપીર નું આખ્યાન રમતા હતા ને, એમાં ઓલો એક પ્રસંગ આવે, તમે જોયું હોય ખબર. રામાપીર ને ભેરવાનું બાજવાનો પ્રસંગ આવે કે ભેરવાને રામાપીરે માર્યો, એવો પ્રસંગ આવે. એટલે બધા જે રસ્તેથી આવતા હોય ને એ રસ્તે ભેરવો ન આવે, ભેરવો બીજા રસ્તેથી આવે. અમારે અહીંયા એવું છે, તમારે ગમે એવું હોય. બીજા રસ્તેથી ભેરવો આવ્યો, એક હાથમાં કેરોસીન નો બાટલો ને એક હાથમાં હળગતો કાકડો, ફુવારા બાબુ ભડકા કરતો. એના કપડા તો કેવા હોય તમને ખબર? ભયંકર મોરા બોરા પહેરેલા, કાળા કપડા, આવડા આવડા પીસા માથે, ટોકરા બાંધેલા, હા 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 હો હો હા હા કરતો આવે. 2-4 ડગલા આગળ હાલે ને 2-4 ડગલા પાછો હાલે. આમ બીજા રસ્તેથી આવે. એમાં એક ડેલી પાસે એક તાજી કૂતરી વિહાણેલી, અને કૂતરી આમ ટોકરા ને બોકરા ને ખકડ્યા ને એમાં આમ જોઈ જઈ. એ કે આનકોરથી કોઈ અત્યાર સુધી આવ્યું નથી ને હાલ્યું આવશે, મારા બચ્ચા હાટું જ આવતું. જો માં કોને કહેવાય? પણ બાપુ આમ જેમ ઓલે બંદૂકનું નિશાન તાકે ને એમ કૂતરી તાકીને ઉભી લ્યો. ઈ કે આની કોઈ હાલ્યો આવશે, મારા બચ્ચા હાટું જ આવે છે, પણ હું જીવતી હોય ત્યાં સુધી મારા બચ્ચા સુધી પોગવા ન દઉં. બાપુ એને માં કહેવાય. ભેરવાને ખબર જ નથી કે આ મારા સામે આમ નિશાન કરીને બેઠી છે, એને ખબર નથી. કાકડામાં ભડકા કરતો આવે ને ખુગુ ટોકરા ને કાકડા દેકારો ને બાપુ મારી કરતો આવ્યો. અને થોડુંક શેટું રહ્યું ને, અર્જુનના ગાંડીમાંથી જેમ તીર છૂટે ને એમ કૂતરી છૂટી હો ભાઈ. અને ભેરવો ભાગ્યો બાપુ. કાકડાય પડી રહ્યા ને મુગઠે નીકળી ગયો ને પીસાય નીકળી ગયા ને ગામ બારો વિયો ગયો હો ભાઈ. ઈ કે રામાપીર ને કો આય આવું હોય તો આવે ને કૂતરી મને મારી નાખશે. આનું નામ માં કહેવાય. મારા રામ માનો જે પ્રેમ છે ને, એ તમારી મારી તાકાત બહારની વાત છે. માં તો બાપુ માં છે. માના ઋણમાંથી તમે કોઈ દી છૂટી જ ન હકી. હું તો એમ કહું છું કે માને બાપની સેવા કરવાનું જો હાજર હોય ને તો સેવા કરી લેજો. બાકી પછી વૈયા ગયા પછી ફોટા અગરબત્તીઓ કરે કાંઈ નહીં હોય. પછી ઓલા રાંધીને આમ રોટલા બનાવીને પછી આમ ફોટાને દેખાડે, એમે ધરાવી રોય. હવે આવું ખવડાવ્યું હોત તો હજી 2 વર્ષ જીવે એવું હતું. આ નથી ખાતા એટલે દેખાડો છો. મર્યા પછી નથી અમુક શમશાન યાત્રા નીકળે ને ત્યાં કે ફલાણા ભાઈ વીએ ગયા, હું ટેકો કાંત દેવું, કાંત ટેકો દેવું ટેકો. આ ટેકો ન દીધો એમાં જ વીએ ગયા. ટેકા હાટું જીવતા હતા એ. હવે હું ટેકા દેવાના ભલામણ. મર્યા પછી કોઈ બાપુ મલાવડા કરવાની જરૂર નથી. માણસની જે માનવતા હોય ને, જે માણસનો પ્રેમ છે, હું તમને ઉપયોગ થઉં, તમે મને ઉપયોગ. હું તો આમ આપણે મોબાઈલ ખોલો, આખી દુનિયાને ખબર છે. આપણા ટાંટિયા તાણે છે. મોબાઈલ ખોલો તો આપણે ન ખબર પડે કે આમાં આપણા કેટલા છે. આ પ્રોગ્રામ કરીને આ વિડીયો આવે ને, એમાં ઘણા બધાની સારી કોમેન્ટો આવે, પણ અમુક તો બાપુ 80 મણને અમને હોત જોખે બોલો કોમેન્ટ. એટલે આમાં આખી રાત તમે બોલ્યા એમાં સારું કંઈ હતું જ નહીં કે આના હાટું જ બેઠા હતા તમે, કે આની ભૂલ ક્યાં આવે છે? અરે મારા રામ, અમે તો રામનું નામ લે છે. કદાચ રામની જગ્યાએ કૃષ્ણ બોલ્યા હોય તો કઈ મોટો હાફ નથી ફાટી ગયો. એક વખત મેં એક પ્રસંગ મેં કીધેલો રામાયણનો, કે મેઘનાથ લંકામાં ગયો. અરે મેઘનાથ શું, અંગત કે જવાનો હતો, અને અંગત આપણે વાણીમાં આવે ને કે અંગત કે હું દરિયો ટપુ પારથી પાછું નહીં પુગાયા, વાણીમાં એવું છે. એટલે મેં મારી ભૂલ હતી, ખરેખર મારી ભૂલ જ છે. એમાં જે રાવણનો દીકરો મેઘનાથ છે ને, હું બોલ્યો મેઘનાથનું નામ, ને ખરેખર એ અક્ષય જે રાવણનો બીજો દીકરો હતો ને, એની દ્રષ્ટિ જો અંગત ઉપર પડે ને તો અંગતને તકલીફ થાય એવું હતું. પણ હું બોલ્યો હું કે મેઘનાથ અંગતની ઉપર જો દ્રષ્ટિ પાડે ને તો અંગતને તકલીફ થાય. અને ભાઈ કોમેટું આવી છે કાંઈ, ઓ આને કોક રામાયણ વંચાવો, આને કોક રામાયણ વંચાવો, આને કાંઈ ભાન જ નથી, ગમે એવું બોલે છે. હવે આમાં જેવું મોટું આમાં નુકસાન આવડું મોટું શું થઈ ગયું?
કઈ કોઈના લાખ 2 લાખ રૂપિયા નુકસાન તો થયું નથી, કોઈના માંડવા પડી ગયા એવું જ બન્યું નથી. આ કોકની બેનો દીકરીઓને ઉપાડી જાય, આપણી સરહદ ઉપર બાપુ દુશ્મનો દગા કરી કરીને આપણા સૈનિકોને મારી નાખે, આપણા ખેડૂતો આટલા દેણામાં કરી ગયા, આ આપણા રૂપિયા બાપુ દુનિયા તાગડ ધીના કરે, કાંઈક બાપુ વ્યાજના ચક્કરમાં કાંઈક કુટુંબ હોમાઈ ગયા. આનો એકાદો તો બનાવીને મૂકો બજારમાં, મૂકવા જેવું તો એ છે, એ નથી દેખાતું. પણ એના મૂકો ને તો હાજે તમને ઉપાડી લે એટલે નથી મૂકતા. અને એમ આ માર્ગ મેં બાપુ જિંદગીમાં બાપુ ધોકા જ ફેરવા હતા. જેસલ કરતા મારો ઇતિહાસ ખરાબ છે. આપણે હારા માણસ નામ જ નહોતું, ધોકા વારી જ કરતો. અને નકરા માર્યા છે એવું નથી, મેં મારે એટલો ખાતો. હા, પણ કોઈ દે બાપુ સલામ મારતા આપણને આવડતું. મારા બાપની આબરૂ હારી હતી ને બધા ભાઈઓમાં હું નાનો હતો એટલે આપણી ગાડી હાલી જતી હતી. અને મને એમ હતું કે આપણે બળું કાંઈ છે એટલે હાલે છે. પછી ખબર પડી કે આ બાપાની આબરૂ લઈને હાલતું. પણ બાપુ છે ને કોઈ દી સલામ મેં મારી જ નથી. મેં કોઈ દી મેં 22 વર્ષ ખટારો હાંક્યો ને, મેં ખટારામાં કોઈ દી કોઈ એમ કે ને કે દરબારે 1 લીટર ડીઝલ વેચ્યું હતું તેથી મારે મરી જવું પડે, મારા ધાવણમાં મારી માના ધાવણમાં ખામી કહેવાય ભલામણ. કોઈ દી મેં મારી જિંદગીમાં જીવ નથી બગાડ્યો ભલામણ. સિદ્ધાંતથી જીવો છું એટલે સલામ નથી મારી શકતો. હવે આ ભજનના માર્ગે ચડ્યા ને તો અમારા મોઢામાં લાકડા ભરાવ. બોલો, અમારે ઓલી 500 ની 1000 ની નોટ બંધ થઈને અમે બેંકની લાઈનમાં ઉભા હતા. એક ભાઈ ઠેકડા મારતા હતા, લાઈનમાંથી મોર ગયા. મેં કઈ ન કીધું. અમારા ગામના કોળીના છોકરા હતા ને કીધું એ અમારા ગામના દરબાર છે ભલામણા 4 તડકે ઉભા છે, તું હેનો મોર થઈ જાય. તો એ ભાઈ મંડ્યો ઠેકડા મારો. દરબાર હોય તેના ઘરનો ને ફલાણું ઠેકડો ને દરબાર હોય તો ઉપાડો લીધો છે ને પૂછડું કર્યું. મેં કીધું ભાઈ હું કાંઈ કહેતો નથી, તમ તાર તું લઈ લે ને જાન બાપા, હું તો નહીં મેળ પડે કાંઈ લેવીશ. એ કે નગર શું કરો, તમને ન લેવા દે શું કરો. મેં કીધું બુડા તું થોડોક મોડો ભેગો થયો, નકર અત્યારે ક્યારનો હિસાબ કરી નાખ્યો. કરતો હોય કરીને ભલામણા. આ માર્ગે ચડ્યા પછી દુનિયા મોઢામાં લાકડા ફરાવે. નગર બાજવું કેવી રીતે એ અમારે અહીંયા ટ્યુશન રાખવું પડે તમારે. તમને બાજતા આવડે જ નહીં, કેમ બાજવું એ અમને આવડે. આ માલ ઢોરમાં બાપુ આ માલ જેમ રબારી ભરવાડ છે એને એમાં ખબર પડે એટલે આપણને પડે. એનો વિષય છે. આ પટેલનો દીકરો ખેતી કરતો હોય, ખેતી બધાય કરતા હોય, પણ બાપુ પટેલનું ખેતર આવે ને એટલે કેડે હાથે ઊભું રહેવું પડે. બાકી એનો સા ને એની શેઠો ને એની મોચમ ને બાપુ એ જેનો વિષય છે. એમ આ રહ્યો ને ધોકા ફેરવવાનો વિષય અમારો છે, એ તમારો નથી. એ અમને આવડે એવું તમને ન આવડે. પણ આ સુધર્યા છે ને મોઢામાં લાકડા ભરાવ. મને એક બાપુએ કીધું હતું, મને કે દરબાર તમારું કામ સારું છે પણ એક તમને મારી અંગત ભલામણ. મેં શું બોલો બાપુ. એ મને કે પૈસાની લેતી દેતી ન કરતા, નકર તમારા પૈસાનો રોલ થાય છે. મેં કીધું બાપુ બધાય થોડા એવા હોય તો કે હું તો તમને ટકોર કરું છું, દેવાય જ દેજો, હું તમને કઈ વધારે કાંઈ વાત નથી કરતો. એટલે અત્યારે આપણે જોઈએ છીએ ઘણા લઈ નથી દેતા એટલે આપણે એમ થાય ખરું મરબટ બાપુની વાત, પણ આખી દુનિયા થોડી એવી હોય. એટલે મને વિચાર થયો બાપુ ના પાડે છે પણ આપણે હાખણા તો રહે નહીં. મેં કહું આપણે અખતરો જ કરવો, ભલે જે થવું એ થાય. અને મેં કીધું કદાચ એકાદો ન આપે તો બરોબર છે, પણ કે આપણે 5-7 જણાને આપ્યો હોય ને કે બધાય ન આપે એવું બને. અને અત્યારે આજની તારીખમાં બાપુ મેં બાપુએ કીધું ને પછી મેં 7 જણાને આપ્યા અને હાથે બૂસ માર્યા. બોલ, એટલે ઉસીના જો હું કાંઈ વ્યાજ વટાવનો પાછો ધંધો નથી કરતો, કોઈને પાછું એ વ્યામ ન રાખે. અને હું તો તમે કરતા હોય તમને ના પાડું છું, વ્યાજનો ધંધો ન કરાય. માણા વ્યાજવા ક્યારે લે, ક્યાંયથી બાપુ મેળ ન પડે, ટાંટિયા ન આંબે ને તારે વ્યાજવા લે. એની આંતળી બાપુ આપણને ખાવા ન રવા દે. એટલે હું એ ધંધો નથી કરતો, પણ મેં એવા માણસોને સપોર્ટ કરેલો. કોઈ એમ કહે ને કે મારે 10,000ની જરૂર છે ને દવાખાનું છે કે આ છે તે છે, એટલે પછી મને એમ થાય પણ બાપુએ વાત કરેલી યાદ તો આવી જાય કે બાપુ એમ કહેતા હતા કે પૈસા પાછા ન આવે, નહીં આવે. દેવા દેને ખબર એ પડે ને આપણને. એ હાથમાં બાપુ એકય નથી આપ્યા. અને તમે જો મને કઠવી દેતા હોય તો હું તમને ફોન નંબર ને ગામનું નામ ને એનું નામ ને એનું સરનામું બધું આપું છું, તમે કઠવી દેતા હોય. ઘણાને એવું થાય કે ભાઈ આ ખોટું બોલતા છે, હું તમને નામ ઠામ સરનામા સહિત આપું. આ જગત છે રા બાપુ, હાથીની અંબાડીએ બિહારીને ક્યારે બાપુ ગધેડે બિહારે એના કોઈ ભરોસા નથી રાખતા. પણ ગમે એટલા હોશિયાર હશું ને ગમે એટલા બુદ્ધિશાળી હશું ને બાપુ દુનિયામાં એક દી છોડવાની છે.